બધી અલગ અલગ પ્રકારની કાઇટ છે અંદર, બહુ બધી છે ને કઈ માહોલ કઈ આવો છે તો તમને બતલાવો. અને પબ્લિક બહુ છે, બહુ પબ્લિક. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા આવ્યો બડા મસ્ત હશો, સ્વસ્થ હશો તો બધાને જય શ્રી રામ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે જવાના છે ક્ષેત્રપાલ દાદાના મંદિરે, કેમ કે નેક્સ્ટ સન્ડે ગયા હતા પણ દાદાના મંદિર બહુ ખતરનાક ભીડ હતી. તેના વજહથી હમણાં પાછી બસ બી આવી ગયેલી હતી અમારી. એના વજહથી અમને એવું લાગ્યું કે બસ આવી જશે પણ બસ બહુ લેટ આવેલી હતી. ને હમણાં હું જામ છું ક્ષેત્રપાલ દાદાના મંદિરે, કેમ કે બહુ ટાઈમ પછી ગયેલો હતો. તે ટાઈમ પર બી દર્શન કરવા નહીં મળ્યા. તો હમણાં આપણે ક્ષેત્રપાલ દાદાના મંદિરે ગઈએ છીએ ને ત્યાં ગઈને આપણે દર્શન કરાવ્યા. તમુને બી ને મેં બી દર્શન કર્યું છું. ચાલો જઈએ. અહીંયા આપણે દર્શન કરી લીધા છે અને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. અને અંદર એટલી ભીડ ઓછી હતી, કેમ કે જે ગયા શનિવારે જેવી હતી તેવી તો આજે નહીં જ હતી. હમણાં હું દર્શન કરીને નીકળી ગયો છું બહાર ને આપણે જઈએ છીએ કશે બહાર. હવે ખબર નહીં કે પ્લાન શું બને, કેમ કે આપણે એકલા જ નીકળેલા હતા. હવે શું કરીએ, મેં એક જગ્યાએ કાલે જોઈ હતી તે હવે જગ્યા જવું હોય તો જઈ શકું ને નહીં બી જઈ શકું, ભાઈ નક્કી નથી. તો જે છે તે આપણે જઈએ છીએ. તો હું જાઉં છું અડાજણ પાસે, કેમ કે અઠવા ગેટ પાસે જે તો એ કાઇટ ફેસ્ટિવલનું કંઈ હતું. કાલે મેં એક રીલ્સ જોયેલી પેજ પર, તે આપણે ત્યાં જઈએ છીએ કે ત્યાં આગળ હનુમાન દાદાની જે કાઇટ આવે ને તે ઉડાવવાના છે. અને ધજા કે શું કંઈ હતું ખરું, હનુમાન દાદાની ગડા, હા એ પણ ઉડાવવાના છે. તે આપણે ત્યાં જઈએ છીએ ને આપણે આવી ગયા છે આપણી ગાડી પાસે. આપણે આપણી ગાડીને જઈએ તો ચાલો. તો મેં હમણાં અઠવા ગેટવાળા બ્રિજ પાડી ચડ્યો ને મને આપણા પતંગ દેખાય છે જો લવ. હું જવાનો તો ક્યાં ન પણ મેં સુઈ રહેલો હતો, કેમ કે આજે મારી રજા હતી ને એના વચ્ચેથી મેં સુઈ રહેલો. આપણે ઉઠીને ક્ષેત્રપાલ નીકળ્યા ને પાછળ જે કાઇટ ફેસ્ટિવલ છે અડાજણમાં ત્યાં જ આપણે તમને બતાવું. ચાલો આપણે જઈએ રાખો ને શું પહોંચે તો તમને બતાવું. તો આપણે અડાજણ આવી ગયા છે અને આપણી ગાડી એ પાર્ક કરી દીધી છે. અને મોસ્ટ ઓફલી ગાડી બધી ફ્રી છે પાર્કિંગ, ને કોઈ ઉચકવાનું કંઈ બીક નથી, કેમ કે આ બાજુ મૂકે તો ક્રેનવાળા આવીને ઉચકી જાય એની બી બીક લાગે. પણ બધું ફ્રી છે એ. તો આપણે અંદર જઈએ છીએ હવે. તો અહીંયાથી આપણે અંદર જવાનું છે ને એન્ટ્રી ટોટલી ફ્રી છે. તો અંદર બધી બહુ અલગ અલગ જાતની બધી છે જે તમને બતાવો અંદર. તો આપણે અંદર આવી ગયા છે અને બધી અલગ અલગ પ્રકારની કાઇટ છે અંદર, બહુ બધી છે ને કઈ માહોલ કઈ આવો છે તો તમને બતલાવો. અને પબ્લિક બહુ છે, બહુ પબ્લિક. તો એ આપણે જવાનું તો પેલી સાઈડથી, કેમ કે આપણને ત્યાંથી સેન્ટરમાંથી જઈને આપણે ત્યાંથી જોશું ને તો કંઈ અલગ જ જોવા મળશે. અને ફાયર સેફ્ટી બી સારી મૂકી દેલી છે, કે કંઈ અકસ્માત થાય તો એમ તો નહીં જ થવું જોઈએ અને પર મૂકી દેલી છે તો સારું છે. તો આપણે પેલી સાઈડ જઈએ ને ડ્રેગન જો ચાઇનાનો ડ્રેગન અહીં આવી ગયેલો છે. ઉપર ઉડેલો છે પણ નીચે આવી ગઈ પાછી. જો પાછી ક્રેશ થઈ ગઈ નીચે, બહુ ઉપર થોડી કોઈ પાછી નીચે આવી ગઈ ને ત્યાં એક્ઝેક્ટ નીચે પડી ગઈ. તો પાછા હવે અંદર લઈ જાય ને પાછા ઉડાવશે ને. એ સ્પીકર એટલા જોરદાર વાગે છે કે આપણા ચેનલમાં કોપીરાઇટ આવી જાય, એટલે થોડુંક બોલવાનું ઓછું રાખો. આ જો અંદર લઈ ચાલેલા અંદર જે મેં તમને બતલાવ્યું ને તે આખી લાંબી અંદર લઈ જાય છે પાછા. એક પતંગ બીજી ઉપર ચડી એની પાસે નીચે આવી ગયા, લાલ કલરની જો નીચે પડી ગઈ ના. હવે કોઈ બીજું કોઈ લેવા આવશે, કેમ કે એ તો ખેંચવા જશે તો ફાટી જશે. પેલા ભાઈ ઉચક કરી ગયો. આપણે જઈએ છીએ પેલી સાઈડ, કેમ કે બધી ઉપર ઉડે છે પાછી નીચે પડી જાય, ઉડે પાછી નીચે પડી જાય, એવું સીન થઈ જાય. આ ભાઈ કોઈ લેવા આવ્યું હોય એવું લાગે છે.
આપણે નીકળી ગયા છે કેમ કે તડકો એટલો ખતરનાક લાગતો ને ધાંગડી એટલો મોટી રિવર મેં ચાલ્યો આવ્યો એટલે આપણે અડાજણ પહોંચી ગયા છે ને હવે ખાલી રાજ બ્રિજ ચડવાનો છે. આ બ્રિજથી આપણે આપણા ઘર બાજુ ડાયરેક્ટ આપણે અઠવા ગેટ પહોંચશું પછી સીધા આપણે ઘરે નીકળીએ કેમ કે તડકો બહુ ખતરનાક છે અને હવે ત્યાં આગળ એવું છે કે પવન આવતો નથી એટલે બધા પતંગ નીચે જ આવે છે. ઉપર ચડકે જાય ને પાછા નીચે આવે, ઉપર ચડકે જાય ને પાછા નીચે આવે છે એવું થાય છે. તો મોસ્ટ ઓફલી હવે ઉઠશે તો જ ઉઠશે કેમ કે પવન પણ ઓછો થઈ ગયો છે ને તડકો ઉઠી ગયો છે. આપણે નીકળીએ આપણે ઘરે. તો હમણાં વાગ્યા છે 9:30 ને હું ગાડી પાર્ક કરવા માટે ઘર પાસે મૂકવાની છે કેમ કે મેં ગાડી એ મૂકેલી હતી ને બપોરે આવ્યો ને ઘરે એટલી ખતરનાક મને તાવ ભરાઈ ગયો અને મેં બપોરે સૂઈ ગયો કેમ કે બહુ હેરાન ગયો. 3 કલાક એટલો હેરાન ગયો ને સવારને બધું પીડ્યું ને પછી સૂઈ ગયો 3 કલાક. પછી આપણે ગાડી હમણાં આપણા ઘર પાસે મૂકવાની છે તો હમણાં મૂકી દઈએ ને કાલે આપણો સન્ડે છે. કાલે સન્ડેનો દિવસ કેવો જાય કેમ કે તબિયત સારી હશે તો આપણે પાસે બહાર નીકળશું. બાકી તો જોઈએ હવે કાલનો દિવસ. તો મળીએ નવા બ્લોગમાં. તો ગુડ બાય.